વ્યાધિ ઉપાધિ છે, એમાં સંતોષ નથી અને બીજાનું જોઈ હોકતો નથી. ભગવાને કીધું જાત અને બધી સંપદા આપી દઉં, સરસ મજાનું ઘર આપી દે, હારી ગાડી થઈ જાય, સારો ધંધો થઈ જાય, દીકરાના લગ્ન કરીએ, વહુ હારી મળે, અને પછી હાવ નિરાશ લેવાનો સમય આવે ને કે દાદા હવે દીકરાને પમણાવી દઉં ને, પછી હાવ નિરાશ થઈ ગઈ અને લગ્ન કર્યા પછી વહુ આવ્યા પછી એક માવડિયું નિરાશ થઈ કોઈને કે ઉલટાની વૈધી હે વૈધી કે નવરાય મળે છે, શું થાય છે? તો કે હવે દાદા એ બધું હાચવવું પડે, ધ્યાન દેવું પડે. એટલે એની કરતા લગ્ન નહોતા થયા ત્યારે સત્સંગમાં આવતા, આ લગ્ન પછી તો બધું બંધ થઈ ગયું. અને ભગવાન કહે છે ન્યા લગીને વાંધા નહીં, પણ હજી તો 1 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ થાય ને એટલે મા બાપ ભારે પછી એને ભળતું નથી. દીકરા વહી ગયા તો કે સુરત રેશન દાદા, છોકરા ક્યાં રહેશે? અમદાવાદ રેશન દાદા. અહીંયા હતા ઈના ઈ હે બધી સુખ કર્યું તો આપણા દીકરા આપણને મૂકીને જતા રહ્યા. મા બાપ ભારે ભળતું નથી, ગમતું નથી. તો આ 3 પ્રકારના જ દુઃખ છે આપણા જીવનમાં, યાધિ, વ્યાધિ અને ઉપાધિ.